આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય। તો ચાલો શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ ટિપની વાત કરીએ તો આ રીતનું જે મોપ આવે તેને આપણે સાફ કરવામાં ઘણી પ્રોબ્લેમ્સ આવતી હોય છે। જ્યારે આ મોપ ગંદુ થઈ જાય તો આપને એમ થાય કે આ મોપ આપણે કઈ રીતે સાફ કરી શકાય। તો તેના માટે આપણે એક મગમાં આટલું પાણી લઈશું આ રીતે, અને ત્યાર પછી આપણે 1 ચમચી સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા લઈશું। હવે આ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા ઉમેરીએ। ત્યાર પછી તમે કપડાં ધોવા માટે જે પણ ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરતા હોય તે પાવડર લેવાનો છે। તો આ રીતે અડધી ચમચી જેટલું આપણે ડિટર્જન્ટ પાવડર તેમાં ઉમેરીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યાર પછી તમે જેનાથી પોતા લગાવતા હોય ને, લાઇઝોલ હોય અથવા તો જે પણ હોય, ફિનાઇલ હોય, તે આપણે થોડું એમાં એડ કરીશું। આ ઓપ્શનલ છે, આ ન હોય તો પણ ચાલે। બેકિંગ સોડા અને કપડાં ધોવાના પાવડરથી પણ આ કામ ચાલે। તો તેને આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યાર પછી જે પણ પોલિથીન હોય તમારા પાસે, આ રીતની જે પણ કોથળી આવતી હોય તે લઈએ અને તેમાં આપણે આ મોપને આમાં એડ કરી દઈએ। જુઓ, આ જે ગંદુ થઈ ગયેલું મોપ છે તેને આપણે આ રીતે કોથળીમાં રાખી દઈએ। ત્યાર પછી આપણે જે આ સોડાવાળું પાણી અને જે ડિટર્જન્ટ પાવડરવાળું પાણી મિક્સ કર્યું છે તેને આપણે ત્યાં મોપમાં એડ કરી દઈએ। જુઓ, ત્યાર પછી આ કોથળીને આપણે બાંધી દેવાની છે। 10 મિનિટ સુધી આપણે આ પોતાને આમને આમ રહેવા દઈએ। ત્યાર પછી તમે જોઈ શકશો કે આ જ્યારે આપણે મોપ ખોલીશું તો મોપમાંથી બધી જ ગંદકી દૂર થઈ જશે અને હવે આ મોપ એકદમ ચોખ્ખું થઈ જશે। ત્યાર પછી આપણે સારું પાણી હોય, ચોખ્ખું જે પાણી હોય તે ફક્ત પાણી જ રેડીશું ને તો પણ બધી જ ગંદકી તેમાંથી ચાલી જશે। જુઓ, મોપ અહીં નવા જેવું બની જશે। તો પોતા કરવા માટે જો આ રીતનો મોપ વાપરતા હોય ને તો આ ટેકનિકથી તમે આ સાફ કરી શકો છો। ખૂબ જ સરળ ઉપાય છે, અસરકારક ઉપાય છે। ત્યાર પછી આપણે તેને સ્પિન કરી લઈએ। જુઓ, તમે જોઈ શકશો કે આમાંનું જે પણ કચરો, ડસ્ટ જે પણ હતું તે બધું જ નીકળી ગયું છે અને તે સરસ મજાનું નવું જ મોપ બની ગયું છે। જુઓ છે ને, ખૂબ જ સરસ મજાના આઈડિયા। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ રીતની જે ચાની ગળણી હોય તે નવી હોય ત્યારે તો સરસ હોય, જેમ જૂની થાય તો આ રીતે તેમાં કાટ લાગી જાય, મેલ જામી જાય અને ગંદી થઈ જાય છે। તો આપણે આ રીતનું જે સ્ક્રબર આવે તેનાથી આપણે તેને સાફ કરીએ, પરંતુ ક્યારેય પણ આ રીતના વાયરવાળા સ્ક્રબરથી તેને સાફ કરવાનું નથી। ઘણી વખત એવું બને કે આ ગળણીની જે જાળી છે ને તેમાં તે આ વાયર ફસાઈ જાય। તો તેના માટે આપણે એક વાસણમાં થોડું પાણી ગરમ કરીએ। પાણી ઉકળવા લાગે ત્યાર પછી આ જે ગળણી છે તેને આપણે તેમાં બોળી દઈએ। આ રીતે આપણે 10 થી 15 મિનિટ તેને એમાં પલળવા દઈએ। જ્યાં સુધી પાણી ઠંડુ થાય ત્યાં સુધી તેમાં રાખીએ। જુઓ, તો આ તપેલીમાં સારી રીતે ગળણી નથી પલળી શકતી, તો મેં આ મોટા વાસણમાં આ રીતે પાણી લઈ લીધું છે અને આ રીતે ગળણી આખી જ ડૂબી જાય તે રીતે આપણે તેને પલળવા માટે રાખી દઈએ। લગભગ 15 થી 20 મિનિટ સુધી તેને પલળવા દઈએ। ત્યાર પછી તમે જોઈ શકશો કે આમાં જે પણ ગંદકી હતી તે બધી જ પાણીમાં નીકળી ગઈ છે અને ગળણી એકદમ નવા જેવી બની ગઈ છે। તો છે ને, ખૂબ જ સરસ આઈડિયા। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો જ્યારે ટાઇલ્સમાં આ રીતે માર્કરથી કોઈ માર્ક લાગી ગયા હોય, નિશાન લાગી ગયા હોય, તો તેને દૂર કરવા માટે તમે જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય, કોલગેટ વાપરતા હોય, તેને નકામા બ્રશ પર લઈ અને આ રીતે રગડવાથી ટાઇલ્સ પર માર્કરના જે પણ નિશાન લાગી ગયા હશે તે બધા જ દૂર થઈ જાય છે। અને જુઓ, તમે જોઈ શકો છો ટાઇલ્સ એકદમ ક્લીન થઈ જાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો આપણે જ્યારે બ્રેસલેટ ખરીદીએ, હાથમાં જ્યારે આ રીતે બ્રેસલેટ આપણે પોતાની રીતે પહેરીએ તો તે સરખી રીતે પહેરી નથી શકાતો। જુઓ, આ રીતે તે લસરી જાય છે, આપણે એકલા હાથે આ પહેરી નથી શકતા। તો તેના માટેનો સરસ ઉપાય શું કરી શકીએ કે આ બ્રેસલેટ આપણે લઈ અને આ રીતે એક બાજુથી તેને રાખી બીજી બાજુ આપણે આ રીતે સેલો ટેપ લગાવી દઈએ। સેલો ટેપ હોય, વ્હાઇટ ટેપ હોય, કોઈ પણ ટેપ લગાવી દઈએ જેથી કે તે ત્યાં સ્થિર થઈ જશે અને બીજી સાઈડથી આપણે આ રીતે તેને બંધ કરી શકીએ છીએ। ત્યાર પછી જે સેલો ટેપ લગાવી હતી તેને આપણે દૂર કરી દઈએ। આ રીતે તમે પોતાની રીતે બ્રેસલેટ પહેરી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો જ્યારે આપણે ઠંડા પીણાની બોટલ લેતા હોય તો આ રીતની પ્લાસ્ટિકની બોટલ વધતી હોય જેને આપણે ફેંકી દઈએ, તો તેનું ઢાંકણ આ રીતે આપણે દૂર કરી ઢાંકણ લઈશું અને ગેસ પર ઢાંકણને થોડું ગરમ કરીશું। જુઓ, હાથેથી ગરમ લાગે તો આ રીતે તમે સાણસીથી પકડી અને ગરમ કરી શકો છો। થોડું નરમ થવા લાગે ત્યાર પછી આપણે તેમાં એક હોલ લગાવવાનો છે। કોઈ પણ અણીદાર વસ્તુથી તમે આમાં હોલ લગાવી શકો છો। મેં અહીં ખીલીનો ઉપયોગ કર્યો છે। ખીલીની મદદથી આ રીતે આપણે હોલ લગાવીશું તો કંઈક ઢાંકણનો આ રીતનો આકાર બની જશે। જુઓ, હવે ત્યાર પછી આ ઢાંકણને બંધ
આ બોટલમાં આપણે તેલ ભરી શકીએ, ડિશવોશર ભરી શકીએ જુઓ, અને જેટલા પ્રમાણમાં આપણે વસ્તુ જોતી હોય તેટલા પ્રમાણમાં જ આ રીતે આપણે કાઢી શકીએ છીએ. તો આ પ્લાસ્ટિકની બોટલ આ રીતે ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે ને કમાલના આઈડિયા. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જુઓ, આપણે આ રીતે જેટલા પ્રમાણમાં લોટ જોઈતો હોય તેટલો આપણે ચાળી લઈએ. આ રીતે લોટ ચાળ્યા પછી આપણે તેને એક તપેલીમાં એડ કરી દઈએ. જુઓ આ રીતે. આ ટીપ એના માટે છે કે જેઓને સાવ રસોઈ બનાવતા આવડતી જ નથી અથવા તો જેઓ રસોઈ બનાવવાનું શીખી રહ્યા છે તો તેમાં થોડું થોડું આપણે પાણી મિક્સ કરતા જઈએ, અને જેઓ બિગનર્સ હોય તેઓને લોટ બાંધવામાં કેટલા પ્રમાણમાં પાણી જોઈએ તે ન ખબર હોય, અને જો તમે પૂરીનો લોટ બાંધતા હોય તો તેમાં થોડું મીઠું એડ કરી દઈએ અને તેમાં થોડું તેલ એડ કરી દઈએ. જો રોટલીનો લોટ બાંધતા હોઈએ તો તેમાં તેલ કે મીઠું એડ કરવાની જરૂર નથી. પૂરીના લોટમાં આપણે આ બે વસ્તુ મિક્સ કરવાની છે. ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ. અને જે બિગનર્સ હોય તેઓને માપની જ ન ખબર હોય કે કેટલા લોટમાં કેટલું પાણી એડ કરી શકાય, તો તેઓ આ રીતે લોટ બાંધે છે. અને એવું બને કે લોટ સાવ રબડી જેવો થઈ જાય છે કે આપણે તેને વણવામાં ઉપયોગમાં ન લઈ શકીએ. તો આ આઈડિયા તેમના માટે ખૂબ જ ઉપયોગી છે. અથવા તો કોઈ બેચલર હોય જે નોકરી માટે બહાર રહેતા હોય, બહારનું ખાવાનું ન ભાવતું હોય, તો તેઓ માટે પણ આ આઈડિયા ખૂબ બેસ્ટ છે. તો જુઓ, આ રીતે ઘણી વખત લોટ થઈ જતો હોય છે. એટલો ઢીલો લોટ થઈ જાય ને કે આમાંથી આપણે વણી જ ન શકીએ. રોટલી અથવા તો પૂરી કંઈ પણ વણી ના શકાય. તો તેના માટે શું ઉપાય કરી શકાય? તો તેના માટે આપણે કુકરનો ઉપયોગ કરીશું. અહીં મેં એક કુકર લીધેલું છે અને કુકરમાં આપણે થોડું તેલ મિક્સ કરી દઈએ અને આ રીતે તેલ તેમાં સ્પ્રેડ કરી દઈએ. કુકરમાં ફરતે જ આપણે આ રીતે તેલ લગાડી દેવાનું છે. તો આ રીતે કુકરમાં ફરતે જ તેલ લગાવ્યા પછી હવે આપણે તેને ગેસ પર રાખીશું. તો ગેસની ફ્લેમ ઓન કરી આપણે કુકર રાખી દઈએ. ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ રાખીશું. ત્યાર પછી આપણે આ જે લોટનું મિશ્રણ બનાવ્યું છે ને તેને આપણે આ કુકરમાં એડ કરી દઈશું. જુઓ, આ રીતે કુકરમાં આપણે આ મિશ્રણને એડ કરી દઈએ. ત્યાર પછી આ મિશ્રણને આપણે આ રીતે થોડું થોડું મિક્સ કરતા જઈશું. જુઓ, આ રીતે આપણે ફેરવતા જઈશું ને તો તમે જોઈ શકશો કે ધીરે ધીરે આ જે લોટ છે ને તે કઠણ બંધાવા લાગશે. જુઓ, આ રીતે તમે થોડી જ વારમાં જોઈ શકશો કે લોટ એટલો સરસ બંધાઈ જશે કે આપણે હાથેથી પણ તેવો લોટ ન બાંધી શકીએ. તો આ રીતે આપણે થોડી થોડી વારે તેને મિક્સ કરતા જવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી કે તે બળી ન જાય. તો આ રીતે આપણે થોડી જ વાર લોટને મિક્સ કરીશું તો તમે જોઈ શકશો કે લોટ સરસ એવો અહીં કઠણ બંધાઈ ગયો છે. જુઓ, આપણે ચેક કરી જોઈએ. આ વણી શકાય એ પોઝિશનમાં આવી ગયું છે. તો હવે જુઓ, ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. કુકર આપણે ઉતારી લઈએ અને તેમાં ફરીથી થોડું તેલ એટલે કે મોણ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હજુ આ લોટ ગરમ છે, થોડીવાર એમને એમ રહેવા પણ દઈ શકો, અથવા તો જો ફટાફટ રોટલી બનાવવાની હોય તો તાત્કાલિક બનાવી પણ શકો છો. તો હવે આ લોટને આપણે એક વાસણમાં કાઢી લઈશું. હજી તો આ લોટ ગરમ છે, તો આપણે આ એક વાસણમાં તેને કાઢી લઈએ. તો અહીં એક થાળીમાં મેં આ રીતે લોટને કાઢી લીધેલો છે. તમે જોઈ શકો છો આપણે જેવું હાથેથી બાંધીએ તેવો જ લોટ અહીં બંધાઈ ગયો છે. ત્યાર પછી આપણે લોટને થોડો મસળી નાખીએ જેથી કે તે સરસ સોફ્ટ બની જાય અને આપણે સરસ રીતે તેમાંથી પૂરી અથવા તો રોટલી બનાવી શકીએ. જુઓ, કેટલો સરસ સોફ્ટ લોટ અહીં બંધાઈ ગયો છે. ત્યાર પછી આપણે તેમાંથી ગોળણા કરી લઈએ. તમે પૂરી બનાવવા માંગતા હોય તો પૂરીની સાઇઝના ગોળણા કરી શકો, રોટલી બનાવવા માંગતા હોય તો રોટલીની સાઇઝના બનાવી શકો. ત્યાર પછી આપણે બધી જ પૂરીને ફટાફટ વણી લઈએ. હવે તેને તળવા માટે આપણે અહીં કઢાઈની પણ જરૂર નથી. તમે આ રીતે થોડી પૂરી હોય તો તેને તમે કુકરમાં પણ તળી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની પૂરી ફૂલીને મસ્ત બની રહી છે ને. જુઓ, આ રીતે તમે આમાં કુકરમાં પણ આ લોટને બાંધી શકો છો. બિગનર્સ માટે તો આ ખૂબ જ સરસ અને ખૂબ જ કમાલના આઈડિયા છે. તે સિવાય તમે રોટલી પણ બનાવી શકો છો. આ રીતે આપણે રોટલી પણ તેમાંથી બનાવી શકાય છે. સરસ મજાની ફૂલેલી રોટલી પણ બનશે. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.